હેલો જ્ઞાન સહાયક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે જોઈશું કે ટેટ 2 જે લોકોએ પાસ કર્યું હોય એ લોકો માટે સ્પેશિયલ ઇંગ્લિશ વિષયના સબ્જેક્ટ માટે ફોર્મ ભરાયા હતા, બરાબર। પણ હવે એકચ્યુઅલી આજે એવું છે કે એ ફોર્મ ભરાયા હતા એનું આજે તારીખ 12/8/2026ના રોજ બપોરે 2 વાગે મેરિટ જાહેર થવાનું હતું। તો મેરિટ જાહેર થઈ ગયું છે। એ કઈ રીતે જોવું એ મેં વિડીયો અપલોડ કરેલો છે, તો તમે તેમાંથી જોઈ લેજો। હવે વાત એવી છે કે મેરિટ આવ્યા પછી એવી ખબર પડી છે કે અમદાવાદમાં 217 અને બીજી 130 એમ કરીને ટોટલ 347 જગ્યા ખાલી હતી અંગ્રેજી વિષયના શિક્ષક માટે। પણ એકચ્યુઅલી એવી વાત છે કે અમદાવાદમાં ફોર્મ ભરાયા કેટલા છે? 256 જ। એટલે આવી રીતે અલગ અલગ જિલ્લા પ્રમાણે અલગ અલગ જગ્યા ખાલી હતી અને એમાં જગ્યા કરતાં બહુ જ ઓછા ફોર્મ ભરાયા છે। જો આપણે જોઈએ તો અમરેલીમાં 340 જગ્યા હતી અને 65 જ ફોર્મ ભરાયા છે। પછી આણંદમાં 199 જગ્યા ખાલી હતી અને 101 જ ફોર્મ ભરાયા છે। એવી રીતે અરવલ્લી તો 315 જગ્યા ખાલી હતી અને 76 જ ફોર્મ ભરાયા છે। એટલે આવી રીતે શું છે કે અલગ અલગ જિલ્લા પ્રમાણે અલગ અલગ ફોર્મ ભરાયા છે। એવી રીતે બનાસકાંઠા છે, ભરૂચ છે, ભાવનગરમાં 444 જગ્યા છે અને ખાલી 64 જ ફોર્મ ભરાયા છે। એવી રીતે બોટાદ, છોટાઉદેપુર, દાહોદ અને અહીંયા જો ડાંગમાં ટોટલ જગ્યા હતી 59 અને અહીંયા ટેક્સ એનો મતલબ હજી આનો ડેટા મળ્યો નથી કે ડાંગ જિલ્લામાં કેટલા લોકોએ ફોર્મ ભરેલા છે। પછી દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, ખેડા, કચ્છ, મહેસાણામાં 298 અને 146 જ ફોર્મ ભરાયા છે। નર્મદા 152 જગ્યા ખાલી છે ને ઓનલી ફોર 18 જ ફોર્મ ભરાયા છે। એવી રીતે અહીંયા તમે જોઈ શકો છો કે જેટલી જિલ્લા વાઇઝ સ્કૂલની સંખ્યા છે અહીંયા આપેલી છે 8865, એના પ્રમાણે જોવા જઈએ તો 2462 જ ફોર્મ ભરાયા છે। આનો મતલબ એવો થયો કે જે લોકોએ ફોર્મ ભર્યા છે અને જિલ્લો સિલેક્ટ કર્યો છે એ લોકોને 100% જોબ લાગી જ જશે, કારણ કે જગ્યા વધારે છે અને ફોર્મ ઓછા ભરાયા છે, બરાબર। એટલે તમે બધા જ જેનું મેરિટમાં નામ આવ્યું છે એ બધા જ લોકો ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જજો, એટલે તમે જે જિલ્લો સિલેક્ટ કર્યો છે એ જિલ્લા પ્રમાણે તમને 100% જોબ મળી જાય, બરાબર। જો એવી રીતે આ થઈ ઉપરની જિલ્લા વાઇઝ શાળાઓની કુલ સંખ્યા, એવી રીતે રાજ્યની સરકાર અને પ્રાથમિક શાળાઓની વિગત પણ અહીંયા આપેલી છે, જેમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે જો ટોટલ રાજ્ય નગરની શાળાઓની કુલ સંખ્યા જોવા જઈએ તો 456 છે, બરાબર। અને રાજ્ય શાળાઓની કુલ સંખ્યા જોવા જઈએ તો 9321 છે। એટલે ટોટલ એવો ક્રાઇટેરિયા જોવા મળ્યો છે કે જગ્યા છે એના કરતાં ઓછા ફોર્મ ભરાયા છે। તો એના માટે એવું બી હોઈ શકે કે કદાચ ગવર્મેન્ટ આ બધી જગ્યાની ભરતી માટે ફરીથી ફોર્મ ઓપન કરે કે કોઈ બી વર્ષમાં જેણે ટેટ 2 ક્લિયર કરી હોય કે બીજા કોઈ કેન્ડિડેટ કે ટેટ 2 ક્લિયર નથી કરી અને ખાલી ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન પણ ભરતી કરવાની જરૂર પડે તો ગવર્મેન્ટ એ નિર્ણય લઈ શકે છે, કારણ કે એકચ્યુઅલી વાત એવી છે કે જગ્યા છે એના કરતાં ફોર્મ ઓછા ભરાયા છે। એટલે જેટલા લોકોને મેરિટમાં નંબર આવ્યા છે એ લોકો ચોક્કસ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જજો, તમારો નંબર તો ચોક્કસ લાગી જ જશે, બરાબર। આવી જ રીતે જો આવી અવનવી માહિતી જોઈતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અને આના ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં તમારે કયા ડોક્યુમેન્ટ લઈ જવાના, એની ઝેરોક્સ કોપી કઈ રીતે લઈ જવાની, શેની જરૂર પડશે, એ બધી માહિતી તમને અમારી ચેનલમાંથી મળી જશે। તો આવી જ માહિતી લેવા માટે અમારી ચેનલને ફોલો કરજો અને બીજા મિત્રોને મોકલતા રહો, જેથી એ લોકોને પણ કોઈ ડાઉટ ના રહે। મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક યુ ફોર વોચિંગ, કીપ સ્માઇલિંગ।